જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 7મા અને 8મા શ્લોકની અંદર ભગવાને તામસ અને રાજસ ત્યાગની વાત કરી કે ભાઈ મોહને કારણે કરેલો ત્યાગ છે તામસ છે. ખરેખર તો યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ કરવા જ જોઈએ, તેનો ત્યાગ ન કરવો જોઈએ. પછી શરીરના ભયને કારણે કરેલો ત્યાગ છે રાજસ છે, અને એવા વ્યક્તિને ત્યાગનું ફળ મળતું નથી. રાજસ ત્યાગ કરનાર વ્યક્તિને ત્યાગનું ફળ નથી મળતું. અને હવે ભગવાન સાત્વિક ત્યાગ, જે એમનો ઉત્તમ પ્રકારનો મત હતો ભગવાનનો, એ પ્રમાણેનો જે ત્યાગ છે એ સાત્વિક ત્યાગ છે. અને એમના વિશે વાત કરતા 9મા શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ સત્યાગઃ સાત્વિક મતઃ. અર્જુન એટલે કે હે અર્જુન, કાર્યમ ઇતિ એવ યત કર્મ, કેવળ કાર્યમ એવ કર્તવ્ય માત્ર કરવું છે, ઇતિ એમ માનીને યત કર્મ જે કર્મ, સંગમ ચ ફલમ ત્યક્ત્વા ક્રિયતે આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે છે, સત્યાગ સાત્વિક મત, તે જ સાત્વિક ત્યાગ માનવામાં આવે છે. જે નિયત કર્મ છે એ નિયત કર્મ શું છે? તો કે કર્તવ્ય માત્ર છે એવું માનીને કરવાનું છે. જે નિયત કર્મ તમારું છે તે કર્તવ્ય માત્ર છે તેવું માનીને કરવાનું છે. અને એ પાછું કેવી રીતે કરવાનું છે? તો કે સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ. એક તો તમારી આસક્તિ, કર્મ અને આસક્તિ અને ફળેચ્છાઓનો ત્યાગ કરીને કરો છો, તો એ તમારો ત્યાગ છે ને એ સાત્વિક છે. હવે કાર્ય ઇતિ શબ્દ ભગવાને વાપરો, કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતે ક્રિયતે અર્જુન. હવે અહીંયા કાર્યમ પદની સાથે ભગવાને બે અવ્યય વાપર્યા છે. એક ઇતિ વાપરો છે અને એક એવ અવ્યય વાપરો છે. આ બે અવયવ પદ લગાડવાથી એ અર્થ નીકળે છે કે કેવળ કર્તવ્ય કરવાનું, માત્ર ને માત્ર કર્તવ્ય છે એટલા માટે હું કરું છું, અને મારું કર્તવ્ય છે એટલા માટે હું કરું છું. એટલા માટે શું થશે? મને એ કર્મ પ્રત્યે કોઈ પણ પ્રત્યાની ફળની આસક્તિ નથી. હું કરવા ખાતર કરું છું. શું કામ કરું છું? કે કરવું એ મારું કર્તવ્ય છે. એટલે એ કામ પૂરું થાય કે અધૂરું રહી જાય, એ કામ ફળ આપે તોય ભલે, ન આપે તો ભલે, મને કોઈ ફળની આસક્તિ નથી. મારું કામ છે કર્તવ્ય કરવાનું. કર્તવ્ય કરીને હું નીકળી જવાનો છું. હું ફળની રાહ જોવાનો નથી, કેમ કે મને ઈચ્છા જ નથી, આસક્તિ નથી. બીજું, મને એ કર્મ પ્રત્યે કોઈ સ્વાર્થ નથી કે પછી એ જે કાંઈ ક્રિયા થઈ રહી છે એ ક્રિયામાંથી જે કાંઈ સુખ ઉત્પન્ન થવાનું છે એ સુખ ભોગની પણ મને ઈચ્છા નથી. એટલે ક્રિયાજન્ય સ્વાર્થ કે ફળાશક્તિ વગરનું મારું આ કર્તવ્ય છે, હું કરી રહ્યો છું. આનાથી થશે શું આવું વિચારવાથી કે આવું કરવાથી? તો ભગવાન કહે છે, જો તું આ પ્રમાણે કરીશ ને તો આથી કર્તાનો કર્મ સાથેનો સંબંધ છે ને વિચ્છેદ થઈ જશે. અને કર્તાનો જ્યારે કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ થશે તો એમણે જેના મારફત, જે સાધનોથી, જે ઇન્સ્ટ્રુમેન્ટથી એમણે કાર્ય કર્યું છે, વર્ક કર્યું છે, એ તો ખાલી સાધન થઈ જશે એમના. તો શરીર સાથેનો પણ સંબંધ પૂરો થશે, સંસાર સાથેનો પણ એનો સંબંધ પૂરો થશે. તેથી કર્મ છે એમને માટે બંધનકારક નહીં રહે. શું કામે? કેમ કે એને કર્તવ્ય સમજીને કર્યું છે ને, એટલા માટે બંધન કરતા નથી. આસક્તિથી બંધન થાય છે. ભગવાને પણ આમની પેલા સ્પષ્ટ કીધું છે કે ફલઃ શક્તો નિબધ્યતે. ફળ છે એ આસક્તિમાં બાંધનાર છે. ફળની આસક્તિ છે બાંધનારી છે.
બીજું, શાસ્ત્ર વિહિત જે કાંઈ કર્મો છે એ કર્મો જ્યારે નિયત કર્મનું સ્વરૂપ ધારણ કરે છે. આપણે કીધું હતું કે ભાઈ દરેક શાસ્ત્ર વિહિત કર્મ એક વ્યક્તિને માટે કરવા શક્ય નથી, એટલે એમાંથી જે નિયત કર્મ બને છે, નિયત કર્મ તરીકે જેની નિયુક્તિ થાય છે, જે કર્મ નિયત કર્મ તરીકે નિમાય છે, એ પછી આશ્રમ પ્રમાણે હોય, વર્ણ પ્રમાણે હોય, ધર્મ પ્રમાણે હોય, પરિસ્થિતિ પ્રમાણે હોય. માની લો કે કોઈ સાધુ છે, સંન્યાસ આશ્રમમાંથી લઈએ, કોઈ સાધુ છે, તો સાધુએ આમ જ કરવું જોઈએ એવું શાસ્ત્રોમાં નિયત કરેલું છે, તો એમના માટે નિયત કર્મ છે. ત્યાર પછી કોઈ માની લો કે ગૃહસ્થી છે, તો ગૃહસ્થીએ કોઈ એમને ત્યાં આવે છે તો એને અન્ન જળથી એમનું સન્માન કરવું જોઈએ, એ નિયત કર્મ છે. કોઈ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણે અમુક જ કર્મો કરવા જોઈએ. આ ઉપરાંત કોઈ એવી વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન થયું છે, કોઈ ખાસ તિથિ છે, કોઈ ખાસ તહેવાર છે, તો એમાં આમ જ કરવું જોઈએ. આ કર્મોને જ્યારે કોઈ પણ જાતના પ્રમાદ વિના, આળસ વિના, આવા દોષ છોડીને જ્યારે કરવા જોઈએ, અને એમ જો કરવામાં આવે ને તો એ સાત્વિક ત્યાગ થશે. જો કર્મો કરવાથી પણ એમના ફળની આશા રાખ્યા વિના, કોઈ સ્વાર્થ કે ક્રિયાજન્ય કે કોઈ આળસ કે કોઈ પ્રમાદ રાખ્યા વિના કરવાના છે, તો એ સાત્વિક ત્યાગ છે. બીજું, ભગવાને સ્પષ્ટ કીધું, સંગમ ત્યક્ત્વા ફલેમ ચ એવ ક્રિયતે. એક તો તારે સંગનો ત્યાગ કરવાનો છે. સંગનું તાત્પર્ય શું છે? કર્મ અને તેના સાધનોની આસક્તિ એટલે સંગ. તમે જે કર્મ કરો છો તે, અને કર્મમાં ઉપયોગમાં લ્યો છો કર્મ કરવા માટે જે સાધનો છે, તમારા આંખ છે, હાથ છે, પગ છે, કાન છે, બુદ્ધિ છે, અહંકાર છે, મહત છે, આ બધું જે તત્વો છે એમના પ્રત્યેની તમારી આસક્તિ કે મમતા. હવે આ બધા તત્વોથી શું બને છે? તો કે શરીર બને છે. તો કર્મ અને શરીરની આસક્તિનો તમારે ત્યાગ કરી દેવાનો છે, એમનો ત્યાગ કરવાનો છે. સાધનોમાં આસક્તિ ન હોવી જોઈએ, સાધનોમાં મમતા ન હોવી જોઈએ, સાધનોમાં પ્રીતિ વગેરે ન થાય. એ શરીરને સુખ આપવા માટેનો વિચાર ન આવે તો એ કર્મની આસક્તિનો ત્યાગ છે. બીજું, ફળના ત્યાગનું તાત્પર્ય શું છે? ફળના ત્યાગનું તો કે કર્મોના પરિણામ સાથે જ્યારે મમતા ન રાખવામાં આવે, મમતા ન થાય, કર્મનું પરિણામ સાથે. પહેલું હતું એ કર્મ પ્રત્યે હતું, કર્મ અને એના સાધનો. કર્મના પરિણામ સાથે મમતા ન થાય, એનું નામ ફળેચ્છાનો ત્યાગ છે. અને આ બંનેનું, કર્મનું અને ફળેચ્છા, સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ ક્રિયતે. ભગવાને એવું કીધું. આ બંનેનું તાત્પર્ય શું છે? તો કે કર્મ અને ફળની આસક્તિ અને ઈચ્છાનો ત્યાગ જ્યારે કરવામાં આવે, અને પછી જો કોઈ કર્મ કરવામાં આવશે ને, તો એ ભગવાનનો ઉત્તમ મત છે. અને ત્યારે કીધું તું ચોથા શ્લોકમાં, નિશ્ચિતમ મે ઉત્તમમ મતમ. અને અત્યારે એ જ ઉત્તમ મતને ભગવાન શું કહે છે? તો એ સાત્વિક, એ ત્યાગ સાત્વિક મત, એ ત્યાગને સાત્વિક માનવામાં આવે છે. સત્યાગ સાત્વિક મત હોય. કર્મને આસક્તિ અને ફળનો ત્યાગ કરવાથી માત્ર કર્તવ્ય જ કરવાનું છે તેવું એવું માનીને જો કરવામાં આવે ને, તો એ સાત્વિક ત્યાગ થાય છે. બીજું, રાજસ ત્યાગમાં શું થાય છે? તો કે કાય કલેશ ભયાત. શરીરના ભયથી, શરીરને જે દુઃખ મળવાનું છે એવા ભયથી ત્યાગ થાય છે. તામસમાં શેનાથી ત્યાગ થાય છે? તો કે મોહથી થાય છે, મોહાત ત્યાગ. અને સાત્વિકમાં શું કરવાનું છે? તો કે એમાં કર્મોનું સ્વરૂપથી ત્યાગ નથી કરવાનો, કર્મ કરવાનું છે, પણ પૂરેપૂરી સાવધાની અને તત્પરતાથી કરવાનું છે, કર્તવ્ય સમજીને કરવાનું છે. કર્મની આસક્તિ છોડી અને ફળની ઈચ્છાઓ છોડી અને પૂરી સાવધાનીથી, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે તો એને સાત્વિક ત્યાગ કહે છે. બીજું, સાત્વિક ત્યાગથી શરીર અને સંસાર સાથેનો જે સંબંધ છે ને, એ સંબંધ વિચ્છેદ થઈ જશે, તૂટી જશે.
રાજસ ત્યાગથી સ્વરૂપથી તો કર્મનો ત્યાગ થશે, કેમ કે બધા કર્મોને છોડે છે, સ્વરૂપથી કર્મનો ત્યાગ દેખાય છે. પણ બીજું શું થશે તો કે શરીરથી અને એમના ભયથી જે ત્યાગ થયો છે એમાં કર્મનો ત્યાગ થાય છે, પણ સુખ અને આરામ સાથે સંબંધ બંધાય છે રાજસ ત્યાગમાં. અને તામસમાં મોહને કારણે ત્યાગ થાય છે, એટલે સ્વરૂપથી કર્મનો ત્યાગ થાય છે પણ મોહ સાથે સંબંધ બંધાય છે. અને મોહ એ તો કામ્ય કર્મ કરતા કે નિષિદ્ધ કર્મ કરતા પણ હલકો છે, એ તો એમનાથી પણ વધારે પાપ તરફ લઈ જનારો છે, પરમાત્માથી દૂર લઈ જનારો છે. તાત્પર્ય એ થયું છે કે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાથી બંધન થાય છે અને કર્મોને તત્પરતાથી વિધિપૂર્વક નિષ્કામ ભાવથી કરવામાં આવે ને તો મુક્તિ મળે છે. એવું ભગવાનનો સ્પષ્ટ મત છે કે કોઈ પણ પ્રકારનો સંગ અને ફળેચ્છાને છોડી અને જો તમારું કર્તવ્ય કર્મ કરવામાં આવે ને તો એ ઉત્તમ પ્રકારનો ત્યાગ છે ને એ સાત્વિક ત્યાગ કહે છે. અને એ જ મારો ઉત્તમ મત, નિશ્ચિત કરેલો મત છે. સરસ મજાનો શ્લોક અહીં પૂર્ણ કરી કે કાર્યમ ઇતિ એવ યત્ કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ સ ત્યાગઃ સાત્વિકઃ મત અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.